ખેડૂત મિત્રો આટા ગણતા હોય કે 1 2 3 4 5 6 અહીંયા પણ 6 આટા, માં પણ 6 આટા, તો પણ જવામાં અને આવવામાં ફરક. હવે પીસી ને ડીસી લીવરમાં શું ફરક હોય? પેલો ડ્રાઈવર છે એ આકે છે તો 1.5 લીટર વધારે ખાય છે, પછીનો ડ્રાઈવર છે આકે છે તો 1.5 લીટર ઓછું આવે છે. આવું કેમ થાય છે? નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે તમે જોઈ રહ્યા છો કે પ્લાવ અત્યારે ખેડૂતો ચલાવી રહ્યા છે, પ્લાવ લેવા માંગે છે. ખેડૂતો અત્યારે પ્લાવ લે પણ છે અને ચલાવે છે, અને ચલાવવામાં પણ એવા પ્રશ્ન આવે છે. 90% લોકો પ્લાવ ચલાવવાની જે થિયરિકલ છે એ એની પાસે નથી. બહુ સમજ્યા જેવી આ વસ્તુ છે. બહુ વિડીયો ખાસ ઉપયોગી બનવાનો છે. ખાસ તો તમારો સમય બગાડ્યા પહેલા અત્યારે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે તમારે આવા વિડીયોની જરૂરિયાત રહેશે જ કાયમ માટે. અત્યારના જે પ્રશ્નના કોલ આવે છે, કેવા આવે છે? તમારે પણ આમાંથી એક પ્રશ્ન હોઈ શકે. પ્લાવ ક્યારેક ઉપડી જાય અને ઘડીકમાં બેસે નહીં, અને બેસી જાય તો ટ્રેક્ટર હાલતું નથી. હવે તમારે જે તે ટ્રેક્ટર પ્રમાણે પ્લાવનું સેટિંગ હોવું જોઈએ. ખાસ કરીને આજે 14 ના ટાયર છે, 16 ના ટાયર છે, એ પ્રમાણના પ્લાવ હોવા જોઈએ. કે જે મેં ટ્રેક્ટરના વ્હીલ અનુસાર પ્લાવનું વેચાણ કર્યું તો મને એવા ખાસ રિવ્યુ મળ્યા છે. બહુ મજા આવે છે. ખાસ ખોટા વખાણ કરવાની વાત નથી ખેડૂત મિત્રો. ધૂળનો થપ્પો થાય છે વડા રહ્યા વગર. તો મોટી ગાડી આપેલી છે મેં. વાલી વખતે હું ખેડૂત મિત્રોને એમ કહું છું, હવે એ લોકો બોલ્ટ ઉપર હાલે છે તો તમે જુઓ અહીંયા આપણે એક પણ આટો નથી. તો તમે અહીંયા જુઓ કે અહીંયા કેટલા આટા છે, અહીંયા જગ્યા છે નટ પાછળ, અહીંયા જગ્યા નથી. દેખાય છે આ વસ્તુ? આ શું કામ? હવે આ ચપલું થોડા જાજુ ફરક હોય ફિટિંગ કરવામાં, અથવા આ પાઇપમાં સેજ ફેર હોય, એની ઉપર તમારે આટો એટલે બહુ કોમન વસ્તુ થઈ ગઈ. તમે આમ ખેડૂત મિત્રો આટા ગણતા હોય કે 1 2 3 4 5 6 અહીંયા પણ 6 આટા, માં પણ 6 આટા, તો પણ જવામાં અને આવવામાં ફરક. આ વસ્તુ ખાસ નિદાન કરજો. આનું માપ તમારે જોવાનું છે. તમારે ક્યાં જોવાનું છે? તમારે આઈની સાઈઝ જોવાની છે કે અહીંયા કેટલી જગ્યા છે. પ્લાવને ફેરવી પલટાવી અને ફરી આ બાજુ જોવાનું તો કે અહીંયા કેટલી જગ્યા છે. આ જગ્યા અનુસાર તમે બોલ્ટમાં ફેરફાર કરો. અહીંયા જે જગ્યા છે, પછી જો સેટિંગ ન આવે તો તમારા બાવડાનું સેટિંગ કરવાનું, એ પણ હોઈ શકે. અને બાવડાનું સેટિંગ પ્લાવમાં ખરેખર નહીં. જો તમને બાવડાનું સેટિંગ તમારું વિખાઈ ગયું હોય તો કોઈ પણ આપણું એક ઓજારને જોડાવી લેવાનું, ત્યારબાદ એમાં સેટ કરવાનું. એમાં કઈ રીતે સેટ કરવું? તો કે આપણે નીચે બેસીને જોઈને આપણું લાંબુ ઓજાર હોય, આપણે જમીનથી અધેર કર્યું, ટ્રેક્ટરની બોડી આઈને સરખામણી કરવાની. એટલે તમારે આમ પેલા બાવડા જોવા હોય તો જે પાટલો છે પ્લાવનો, એ આપણી બોડી આઈને સરખામણી કરવાની. એમાં બોલ્ટ હોય, આ બાજુના પંખાની ધાર હોય કે ઊંચા નીચું કે શું બતાવે છે એ નજરમાં આવે. ત્યારબાદ પ્લાવમાં હવા, ટાયરમાં હવા બહુ ઓછી હોવી જોઈએ. 15 હવામાં જેમ મોટું ટાયર હોય ને એમ ઓછી હવા. આજે 16 નું ટાયર હોય તો 12 હવામાં પ્લાવ આંકવાની મજા આવે. ટ્રેક્ટરના ટાયરમાં પાણી ભરવું જરૂરી બને છે, 30% 35% જેટલું પ્લાવ માટે બેસ્ટ. અને બરાબર છે. હવે એ બધું બરાબર છે. મેઇન વસ્તુ હાઇડ્રોલિક. હાઇડ્રોલિક એવી વસ્તુ છે, એને જો કાયદેસર વાપરવામાં આવે ને એટલે ટ્રેક્ટર સ્લો હાલશે. એક ને એક પડું હોય, એક ને એક પ્લાવ હોય, ટ્રેક્ટર હોય, છતાં પણ ડ્રાઇવિંગ કરવાથી 1 થી 1.5 લીટરની એવરેજ નો ફરક જોવા મળે છે. પેલો ડ્રાઈવર છે એ આકે છે તો 1.5 લીટર વધારે ખાય છે, પછીનો ડ્રાઈવર છે આકે છે તો 1.5 લીટર ઓછું આવે છે. આવું કેમ થાય છે? હવે આનો ફરક શું? હવે હાઇડ્રોલિક જો બહુ વ્યવસ્થિત વસ્તુ છે, પણ હાઇડ્રોલિક ની વાત કરતા પહેલા ખેડૂત મિત્રો તમને એટલું કહી દઉં કે અત્યારે આપણા કૃષિ મોલ જેમ કે ઉપલેટા, જેમાં તોતા પ્લાવ, રોટાવેટર, ઓરણી, થ્રેસર, ટોટલી સ્ટાન્ડર્ડ આઇટમ, એ ગ્રેડ આઇટમ નું આપણે વેચાણ કરી છે, તે તમે જાણો છો. હાલમાં અત્યારે આપણે તોતા પ્લાવમાં પણ આવી ગયા છે નવા મોડલના, કે ચા પણ નાખી હકી, ખેડી પણ હકી, દરેક કામ થશે. તો તોતા પ્લાવ માટે ખરીદવા પહેલા એક વખત આપણો અવશ્ય કોન્ટેક્ટ કરે કે આજે લોકોને વસ્તુ ખરીદવી, મારી પાસેથી ખરીદે તો ભલે, બીજે ખરીદો તો ભલે. હવે એ જ્યાં મગજમાં બેસે ત્યાં. પણ કહેવાનો અર્થ છે કે વસ્તુ બે પ્રકારની હોય. તમારે એક નક્કી રાખવાનું, સારી વસ્તુ ખરીદવી કે સસ્તી ખરીદવી. આજે સારી વસ્તુમાં સસ્તીમાં શું ફેર? આજે ભાવ ફરક તમને જોવા મળે છે. ઘણા લોકો સરખામણી કરતા હોય છે કે ભાઈ વાહ આટલા ભાવ છે, અહીંયા આટલા ભાવ છે, તો આનો ડિફરન્સ કેમ? આમાં ક્વોલિટી વાઇઝ હોય. આજે આની બધી ક્વોલિટી એક નંબર હોય, સારી કંપનીનું લોખંડ વાપરવામાં આવ્યું હોય, આના ભાવ કંપની લેતી હોય છે. આજે હુતરાઈ તો છે જ, પણ સારી વસ્તુ નાખે છે તો એના ભાવ લાગુ પડવાના છે. એટલે ભાવનો ડિફરન્સ નહીં જોવાનો. આજે તમે અવળું બધું પ્લાવ લઈ ગયા, 5000 નો ભાવ ફેર છે. એક દિવસ તમે ટ્રેક્ટરને ચલાવો એટલે તમને પ્લાવ એક દિવસના 5000 કમાઈને આપી દેશે. પણ તમે નબળું પ્લાવ લઈ ગયા, સસ્તું લઈ ગયા, 5000 સસ્તું તો પડ્યું, પણ તમારું મગજમાં તમારે ટ્રેક્ટર પ્રમાણે જોઈએ એવું પ્લાવ મળ્યું નહીં. એટલે તમે જ્યાં સુધી પ્લાવ હાંકશો
ત્યાં સુધી તમે દુખી, અને 5,000 મોંઘું પ્લાવ ભલે પડ્યું પણ જ્યાં સુધી તમે હાંકો ત્યાં સુધી તમારું પેટ ઠરશે અને સામે ખેડૂતોને કલાકો ઓછી થશે, ડીઝલ એવરેજમાં ફરક પડશે. હવે આમાં ઘણી બધી મોનોપોલી હોય છે ખેડૂત મિત્રો, જે હજી ઘણા લોકો જાણતા નથી. તો અત્યારે આપણા પ્લાવમાં તમે જુઓ 2 પોઈન્ટ આપ્યા છે, તો આપણે આગળ જોડાવી છીએ કે ટ્રેક્ટરનો પ્લાવ થોડુંક આગળ નજીક આવતું રહીએ. અને હાઇડ્રોલિકની ટોપલીન તમે જુઓ તો અમારે અત્યારે જાજે ભાગે મીડિયમ સાઇઝ જમીન છે, એટલે અતિ કડક નથી આવતી. તો અમે અહીંયા પણ નીચો હોલ, અહીંયા અને વચમાં, અહીંયા બતાવજો, અહીંયા વચમાં આપણે ફિટિંગ કર્યું છે. હવે આ ફિટિંગ કેમાં ચાલશે? તો કે આ પોચી જગ્યામાં હકાવવા માટે અત્યારનું આ સેટિંગ છે. માની લ્યો કે મેં કીધું એમ કે ક્યાંક કોઈનો લીટો જ થાય છે, હાર્ડ આવે છે, તો એના માટે શું કરવું? કાયમ માટે પડવું હાર્ડ રહે છે, ટ્રેક્ટરને બહુ ચવડા પકડે છે, એને શું કરવું પડે? એને ગાડી ભલે મોટી છે, પાંખું ભલે મોટી છે, એને બ્લેડને નાની કરી નાખો. આજે આ 16ની બ્લેડ છે તો એને 14ની બ્લેડ હાંકવાની, 14ની બ્લેડ છે તો એને 12ની બ્લેડ હાંકવાની. જેમ બ્લેડ નાની થશે એમ ટ્રેક્ટરને પકડ પણ ઓછો કરશે અને તરત જ જમીનમાં બેસી જશે. આ હાર્ડ જમીન જેને અતિ છે એના માટેનો આ બેસ્ટ ઉપાય છે કે તમને સેટિંગની એકેય વસ્તુની ખબર નથી તો તમારે શું કરવાનું? હવે આ જ્યારે આ ટ્રેક્ટર આયલું જાય છે, ટ્રેક્ટર આગળ આયલું જાય છે, આપણે સરેડામાં પાછળ આયલું જવાનું છે. જે આ દાઢો છે ને એ રેવલ રહેવો જોઈએ. રેવલ એટલે કે સીધો. અત્યારે આ ચવડા પડ્યા છે, ટ્રેક્ટર રેવલ જગ્યામાં છે એટલે આ બાજુ નમતો રહીએ. પણ જ્યારે આપણું વ્હીલ સરેડામાં હોય, ટ્રેક્ટર રનિંગ હોય, ત્યારે આ પાછળનો દાઢો છે ને એ સીધો રહીએ. પાછું રિટર્ન આવે તો પણ એ દાઢો સીધો જ રહેવો જોઈએ. તો એ તમારું કમ્પ્લીટ. તમારે કડક જગ્યા માટે આ બાજુ નમતો કરવાનો છે, પોચી જગ્યા માટે સીધો રાખવાનો છે. જેમ તમે દાઢો સીધો રાખશો એમ થોડીક જગ્યા વધારે ઉકલશે. જેમ દાઢો તમે આ બાજુ નમતો કરશો બરાબર, એમ કડક જગ્યામાં બેસવામાં કામ વધારે મદદ કરશે. આ ચવડા રેવલ રહેવા જોઈએ. આ જે સાપટીન છે આ ચાલુમાં રેવલ રહેવી જોઈએ, ન કરાર રહેવું જોઈએ, ન સેવું રહેવું જોઈએ. આ લેવલ રહેવી જોઈએ. તમે સાઈડમાં હાઈલાવો તો તમારે સાપટીન સીધી રહેશે. નોર્મલ આગળનો શેરો નોર્મલ માઇનોર ઊંચો રાખો. ખેડૂત મિત્રો તમે જુઓ આ જગ્યા છે એ બરાબર જ રહેવી જોઈએ. તમે જુઓ કે અહીંયા આપણે 2 આંગળની જગ્યા છે. હવે આપણે ફેરવીએ ને તો તમે જુઓ અહીંયા પણ એટલી જ જગ્યા છે બરાબર. આ તમારે સેટિંગ કરવાના બોલ્ટથી આ ધ્યાનમાં રાખવાનું છે. હવે આપણે આખી હાઇડ્રોલિક કેમ હાલે છે અને ટ્રેક્ટર કેટલું શૂટથી હાલે એ પણ જોવાનું છે. આપણે ખાલી પેલો ગેર રાખી છે આમાં. હવે આપણે આ વળાંક સીધો કરવો છે, ફરી રિવર્સ જવા દઈ. આપણી હાઇડ્રોલિક આપણા હાથમાં હોય છે. ખેડૂત મિત્રો આપણે વ્યવસ્થિત રીતે જે વાંકા ચૂકવું પહેલાનું હતું એ આપણે કાઢી નાખ્યું છે અને હવે સીધી રીતે થઈ ગયું છે. તો હવે આપણે લો ત્રિજ્યામાં ટ્રેક્ટર હાંકવાનો શું ફાયદો છે એ જોઈ.
જોજો 13 RPM નો રેસ રાખ્યો છે આપણે. હાઇડ્રોલિક ઉપર પણ ધ્યાન હોય અને આગળ પણ ધ્યાન હોય. તમે જોવો છો કે આપણે કાળા કંટ્રોલનો ઉપયોગ કરી રહ્યા છીએ. તો બહુ જ સૌનું સ્લો હાલે છે, ફ્રી હાલે છે ટ્રેક્ટર. અને 13 RPM રાખ્યા છે. લો RPMમાં ના હાલે. ટ્રેક્ટર દબાય એટલે ડીઝલ આવે અને તમારા બીજા પણ ના આવે. જોકે પ્લાવ આપવામાં પારા ફરેલું હોય, આ ભીનું પડવું છે, જેથી કરીને 13 RPM ઉપર લીવર બાંધી લીધું છે. તમે જુઓ. હવે આપણે કઈ રીતે આંકવાનું? તો કે લો માર્યો, અહીંયા લો ત્રીજો, આપણે લો ત્રીજામાં નાખ્યું. હવે આ કંટ્રોલે તો આપણે માપે મેળે સેટ કરી દીધો. આપણું પ્લાવ ઊંડું ન પડે તો આને નીચે બેસાડવાનું, નકર આને માપે રાખી દીધો. હવે આપણે કાળા કંટ્રોલનો ઉપયોગ લઈ. હવે આપણે લીવરને અડવાનું નથી. હવે આપણે એવું હોય તો બ્રેક ઉપર ધ્યાન દેવાનું છે અને આગળ જોવાનું છે અને પાછળ જોવાનું છે. સીધું કઈ રીતે આપવું તે પણ એક મહત્વનું છે. ટ્રેક્ટર કેટલું સીધું હાલે એ બતાવજો. તમારી એક હરખી હાઇડ્રોલિક હાલે તો જ તમારું ટ્રેક્ટર સીધું હાલે. અને તમે દવડું આગળનું વધારે બેસાડો અને પાછળ ઓછું. તમે જોયો કે આપણે કાળા કંટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. આપણે હાઇડ્રોલિકમાં કાળો લિફ્ટનો કંટ્રોલનો ઉપયોગ કરીએ છીએ. બધા લોકો આ લાલ કંટ્રોલનો ઉપયોગ કરીને હાંકે છે. તો તમે જોવો છો કે આપણે સીધું હાંકી આવ્યા છે. તો આ રીતે આપણે હાંકીએ છીએ. ખેડૂત મિત્રો, આપણે જોઈ કે કઈ રીતે પ્લાવ આપણું હાલ્યું. હવે અત્યારે આ ફૂલ ભીનું પડવું અને ભેજવાળું પડવું છે, જેથી કરીને ટ્રેક્ટરને પૂરેપૂરો લોડ મળતો હતો. તેનું કારણ છે કે ભીની જમીન જગ્યા ના આપે, બરાબર. આમાં પિન ચોટી જાય. છતાં પણ તમને વધુ RPM થી બતાવ્યું કે આજે તમે ઘણા એવા પડા આવે છે કે બહુ હાર્ડ આવે છે અને તમે ઊંચો ગેર આપો એટલે કે પેલો ગેર હાઈ પેલો, તો ટ્રેક્ટર એમાં દબાય છે, આંચકા લાગે, જેથી કરીને ટ્રેક્ટરમાં ડીઝલ એવરેજ તમને નથી મળતું. એટલે તમારે વધુ RPM દેવાથી ટ્રેક્ટર ડીઝલ નહીં પીવે. આ એક માનસિકતા કાઢી નાખજો. ટ્રેક્ટર સ્લો હાલવું જોઈએ. જે તે RPM તમે એનો વેગ પકડાવો. ઘણા ટ્રેક્ટરમાં વધુ લીવર દેવાથી ખોટું રેસ થતું હોય તો એ પણ ન થવું જોઈએ. ઓછું લીવર દેવાથી દબાતું હોય એ પણ ન થવું જોઈએ. અને લો ત્રીજો ગેરમાં બંને ટાયર આપણે બધા વ્યવસ્થિત તાકાત કરે છે, એટલે ભેગા તાકાત કરે, જેથી કરીને ટ્રેક્ટર છે ને ફગતું નથી, વાંકા ચૂકું ના હાલે અને વાંદરા સીધા રહેવાની વધારે પ્રશ્ન રહે. જેવું ટ્રેક્ટર થી વધુ મોટું પ્લાવ લેશું તો પણ આપણે આગળના ટાયર છે ને એ ત્રાહા થઈ જશે, કારણ કે એને વજન ઘટે આગળ. તો એને વજન આગળ ઘટ્યા એટલે એ લસી જાય છે, જેનાથી આ પ્રશ્ન આવે છે. તો હવે આપણે જોયું કે કઈ રીતે હાલે છે. આ રીતે તમે વાપરો. અને ખાસ જે પ્લાવ લેવા વાળા છે તેને ખાસ એક વખત કૃષિ મોલનો કોન્ટેક્ટ કરે. નંબર ડિસ્પ્લે ઓલરેડી તમને કરી દીધા છે. વધુ માહિતી માટે કોલ કરો. અને જે સ્કોર બારના ચવડામાં એ મોટો ફાયદો છે કે આપણે આમાં ગાડી વધુ ઓછી કરી શકીએ. અહીંયા પેકિંગ લગાડવાથી અહીંયા પેકિંગ લગાડી દઈ એટલે આ જે છે એ દાઢો છેટો થઈ જાય. આવા જે પેકિંગ છે આપણી પાસે ઓલરેડી એક પેકિંગ પણ છે. આ જેમ કટકા માર્યા છે એવું હજી એક પેકિંગ લગાડી એટલે બંને ગાડી વધી જાય. ઓછું ઉકલે છે, ઓછી જગ્યા છે તો એમાં વધુ ગાડી થઈ જાય અને ટ્રેક્ટર જાય ને આવે તો વધુ જગ્યા. એટલા માટે આ સિસ્ટમ છે. ત્યારબાદ જે આપણે પૂરી સાપટીને આવે છે, જેનાથી ક્યારેય પણ તૂટવાની કોઈ શક્યતા ના રહે, પ્લાવ બગડવાની શક્યતા ના રહે. આજીવન તમે સારી વસ્તુ ખરીદી શકો. મોંઘું પડે એક વખત લેવામાં, પણ લીધા પછી તમારે ટેન્શન ફ્રી થઈ જશો. તો ખાસ કરીને વિડીયો શાંતિથી સાંભળો એ બદલ ખૂબ ખૂબ આભાર. હવે નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા.